વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો આજના વિડીયોમાં આપણે પોઝિશનવાળા વાક્ય બનાવતા શીખીશું. તો ચાલો શરૂઆત કરીએ. તો જુઓ, પોઝિશન એટલે કે સ્થિતિ. તો સ્થિતિને સમજવા માટે મેં અહીંયા એક ક્લાસરૂમનું લેઆઉટ આપેલું છે. તો અહીંયા જુઓ, એક ટીચર ઊભા છે અને ટીચરનો ફેસ કઈ બાજુ હોય? તો ટીચરનો ફેસ તો આ બાજુ જ હોય. અને તેમની સામે 10 જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે. 2 આડી લાઈન છે અને 5 જેટલી ઊભી લાઈન છે. તો આ દરેક વિદ્યાર્થીઓને આપણે કેવી રીતે ઓળખશું તે આપણે આગળની સ્લાઇડમાં જોઈશું. અત્યારે આપણે એ જોઈ લઈએ કે આ વિદ્યાર્થીઓનો ફેસ કઈ બાજુ હોય? તો વિદ્યાર્થીઓનો ફેસ આ બાજુની સાઈડ હોય. અને તેમની ડાબી સાઈડ કઈ કહેવાય? તો તેમની ડાબી સાઈડ આ બાજુ કહેવાય અને જમણી સાઈડ આ બાજુ કહેવાય. તો પોઝિશનવાળા વાક્ય બનાવવા માટે આપણે કેટલાક શબ્દોની જરૂર પડશે. તો આપણે થોડાક શબ્દો જોઈ લઈએ કે કોઈ વિદ્યાર્થી કોઈની બાજુમાં બેઠો હોય તો તેને અંગ્રેજીમાં શું કહેવાય? તો તેને અંગ્રેજીમાં નેક્સ્ટ ટુ કહેવાય, અથવા તો એડજસન્ટ કહેવાય, અથવા તો બીસાઇડ કહેવાય. તો ત્રણેયથી આપણે વાક્ય બનાવી શકીએ છીએ. હમણાં આગળ આપણે વાક્ય બનાવતા શીખીશું. અને ત્યારબાદ કોઈ વિદ્યાર્થી કોઈની આગળ બેઠો હોય તો તેને શું કહેવાય? તો તેના માટે અંગ્રેજીમાં શબ્દ છે અહેડ ઓફ. તો ત્યારબાદ કોઈ વિદ્યાર્થી કોઈની પાછળ બેઠો હોય તો તેને શું કહેવાય? બિહાઇન્ડ કહેવાય. બિહાઇન્ડ એટલે શું થાય? પાછળ કહેવાય. બિહાઇન્ડ એટલે શું થાય? તો બિહાઇન્ડ એટલે પાછળ થાય. તો આ દરેક ગુજરાતી શબ્દનું અંગ્રેજી શું થાય તે આ બાજુની સાઈડ આપેલું છે. તમે એક વખત નજર મારી લો અને તમે આ બધા શબ્દો શીખી લો. તો તમે એક વખત આ બધા શબ્દોને વાંચી લો અને શીખી લો. ત્યારબાદ આપણે આગળ વાક્ય બનાવતા શીખીશું. તો હવે આપણે આગળ વાક્ય જોઈશું. તો આગળની સ્લાઇડમાં આપણે એક ક્લાસરૂમનું લેઆઉટ જોયું અને તેમાં જોયું હતું કે ટીચર ઊભા છે અને ટીચરની સામેની સાઈડ 10 જેટલા વિદ્યાર્થીઓ બેઠા છે. તો આ વિદ્યાર્થીઓના નામ મેં અહીંયા આપેલા છે, તમે એક વખત જોઈ લો. ખૂણામાં કોણ છે? તો કે દિવ્યા છે. દિવ્યાની બાજુમાં જાહ્નવી છે, પલક છે, રાધા છે અને આ બાજુના ખૂણામાં આશીષ છે. તો આગળ આપણે 3-4 જેટલા વાક્ય બનાવતા શીખીશું અને બાકીના જેટલા શબ્દો હતા તે બધા શબ્દોથી એક વાક્ય તમારે બનાવવાનું રહેશે. તો અહીંયા જુઓ, આપણે સૌપ્રથમ એક વાક્ય આપેલું છે. તો આપણે સૌપ્રથમ એક વાક્ય બનાવતા શીખીશું. તો અહીંયા જુઓ, ટીચર બાળકોની સામે ઊભા છે. તો ટીચર ક્યાં છે? ટીચર તો અહીંયા છે અને બાળકો ક્યાં છે? અહીંયા. તો આપણે શું કહીએ ગુજરાતીમાં? તો આપણે ગુજરાતીમાં કહીએ કે ટીચર બાળકોની સામે ઊભા છે. તો ની સામે. તો ની સામે માટે આપણે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરીશું? તો અહીંયા જુઓ, અંગ્રેજી વાક્ય આપેલું છે, ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધી સ્ટુડન્ટ્સ. એટલે કે વિદ્યાર્થીઓની સામે ટીચર ઊભા છે. તો અહીંયા જુઓ, ઇઝ અને પ્લસ સ્ટેન્ડિંગ આપેલું છે. તો આ કેવું વાક્ય છે? એક સાદું એટલે કે સિમ્પલ વાક્ય છે. કારણ કે શિક્ષક અહીંયા ફક્ત ઊભા જ છે, કંઈ કાર્ય કરતા નથી. તો આ એક સિમ્પલ સેન્ટેન્સ V3નો સ્પેશિયલ ઉપયોગવાળું વાક્ય છે. જાહ્નવી દિવ્યાની બાજુમાં તરત જ જમણી બાજુએ બેઠી છે. તો જાહ્નવી ક્યાં છે? તો આ જાહ્નવી છે અને આ દિવ્યા છે. દિવ્યાનો ફેસ કઈ બાજુ હોય? તો આ બાજુ. તો જાહ્નવી આ બાજુની સાઈડ બેઠી હોય દિવ્યાની, તો આ કઈ બાજુ કહેવાય? તો તરત જ જમણી બાજુ. એની બાજુમાં અડીને જ એટલે તરત જ, અને જમણી બાજુ એટલે જમણી બાજુમાં. હવે આપણે આને અંગ્રેજીમાં વાક્ય બનાવીશું. અને તરત જ જમણી બાજુ, અને તરત જ જમણી બાજુ એટલે કયો શબ્દ આવશે? ઇમિડિયેટ રાઇટ આવશે. તો વાક્ય જુઓ, જાહ્નવી સિટિંગ એટલે કે જાહ્નવી બેઠી છે, ઇમિડિયેટ રાઇટ ટુ દિવ્યા. તો ટુ એક પ્રિપોઝિશન છે અને ની તરફ, એવું ગુજરાતી તેનું થાય છે. તો આગળના વિડીયોમાં આપણે પ્રિપોઝિશન વિશે પણ શીખીશું, પરંતુ અહીંયા આપણે પોઝિશનવાળા વાક્ય બનાવતા શીખીએ છીએ, એટલે કે સ્થિતિવાળા. તો જુઓ, આ વાક્ય અંગ્રેજીમાં કેવી રીતે બને અહીંયા આપેલું છે. પરંતુ અહીંયા એમ કીધું હોત કે તરત જ ડાબી બાજુએ બેઠી છે તો અહીંયા કણે ઇમિડિયેટ લેફ્ટ ટુ આવે. અહીંયા જો આગળનું વાક્ય આપેલું છે, આશીષ રામની બાજુમાં બેઠો છે. તો અહીંયા આશીષ કોણ છે? તો અહીંયા આશીષ આ છે અને આશીષ કોની બાજુમાં છે? રામની. તો બાજુમાં હોય તો બાજુમાં શબ્દ માટે અંગ્રેજીમાં કયો શબ્દ વાપરશું? તો આપણે સૌથી પહેલાં જ જોઈ લીધું કે કોઈની બાજુમાં બેઠા હોય તો આપણે નેક્સ્ટ ટુ વાપરીશું, અથવા તો એડજસન્ટ વાપરીશું, અથવા તો બીસાઇડ વાપરીશું. ત્રણેયનું એક જ ગુજરાતી અર્થ થાય છે. તો આપણે વાક્ય બનાવીએ. તો અહીંયા જુઓ, આશીષ ઇઝ સિટિંગ બીસાઇડ ટુ રામ, અથવા તો આશીષ ઇઝ સિટિંગ એડજસન્ટ ટુ રામ, અથવા તો આશીષ ઇઝ સિટિંગ નેક્સ્ટ ટુ રામ. ત્રણેય વાક્ય એકદમ સાચા છે. તો તમે કોઈ પણ વાક્ય લખી શકો છો. તો કોઈ વિદ્યાર્થીની બાજુમાં બેઠું હોય તો આપણે શું કહીશું? તો કોઈ વિદ્યાર્થીની બાજુમાં બેઠું હોય તો અંગ્રેજીમાં આપણે નેક્સ્ટ ટુ અથવા તો બીસાઇડ કહીશું. તો હવે તમે પ્રેક્ટિસ કઈ રીતે કરી શકો? તો તમારે વાક્ય બનાવવાના કે જાહ્નવી દિવ્યાની બાજુમાં બેઠી છે, પલક જાહ્નવીની બાજુમાં બેઠી છે, રાધા પલકની બાજુમાં બેઠી છે, ધ્રુવી રાધાની બાજુમાં બેઠી છે, અને બધાના એક એક વાક્ય બનાવવાના, એટલે તમને એકદમ યાદ રહી જાય. અને પછી તમારે લખવાનું કે દિવ્યાની જમણી બાજુ જાહ્નવી બેઠી છે, દિવ્યાની જમણી બાજુ પલક બેઠી છે, દિવ્યાની જમણી બાજુ રાધા બેઠી છે. આવી રીતે એકને એક વાક્ય વારંવાર બનાવવાનું, એટલે તમને
એકદમ યાદ રહી જાય. ડાબી બાજુ બેઠા હોય તો શું કહેવાય, જમણી બાજુ બેઠા હોય તો શું કહેવાય, આગળ બેઠા હોય તો શું કહેવાય, પાછળ બેઠા હોય તો શું કહેવાય. તો આપણે હવે આગળનું વાક્ય જોઈએ. તો અહીંયા જુઓ એક નવું વાક્ય આપેલું છે કે પલક જાહ્નવી અને રાધાની વચ્ચે બેઠી છે. ક્યાં છે પલક? તો અહીંયા પલક છે અને એક સાઈડ જાહ્નવી છે અને એક સાઈડ રાધા છે. તો બેની વચ્ચે, તો ની વચ્ચે માટે આપણે કયો શબ્દ વાપરીશું? બિટવીન. તો અંગ્રેજીમાં કેવી રીતે થાય છે? અહીંયા જુઓ, પલક ઇઝ સિટિંગ બિટવીન જાહ્નવી એન્ડ રાધા. તો પલક જાહ્નવી અને રાધાની વચ્ચે બેઠેલી છે. તો હવે આપણે આગળનું વાક્ય જોઈએ. અહીંયા જુઓ, દિવ્યા, રોહન, આશીષ અને ધ્રુવી બિલકુલ ખૂણામાં બેઠા છે. ખૂણો એટલે અહીંયા દિવ્યા છે, અહીંયા રોહન છે, અહીંયા ધ્રુવી છે અને અહીંયા આશીષ છે. આ બધા એકદમ ખૂણામાં બેઠા છે. તો વાક્ય કેવી રીતે બનશે? દિવ્યા, રોહન, આશીષ એન્ડ દક્ષા. એક કરતાં વધારે એટલે આર આપેલું છે. સિટિંગ એટલે બેઠા છે. એક્સ્ટ્રીમ એટલે એકદમ ખૂણામાં અને કોર્નર્સ એટલે ખૂણામાં. એક્સ્ટ્રીમ એટલે એકદમ અને કોર્નર્સ એટલે ખૂણામાં થાય. તો આ વાક્યને આવી રીતે આપણે અંગ્રેજીમાં બનાવીશું. તો આપણે એટલા વાક્ય બનાવતા જોયા અને હવે તમારે બધા વાક્ય બનાવવાના. જેમ કે જાહ્નવી રોહિતની આગળ બેઠી છે, તો આગળ એટલે અહેડ ઓફ થાય. ત્યારબાદ વાક્ય બનાવવાનું, રવિ પલકની પાછળ બેઠો છે. આવી રીતના તમે પ્રેક્ટિસ કરશો એટલે બધા શબ્દ યાદ રહી જશે અને ધીમે ધીમે તમારે આ જ વાક્યને તમારા ડેઇલી રૂટીનમાં ઉપયોગ કરવાના, એટલે તમે બોલતા થઈ જશો. તો આજે આપણે પોઝિશનવાળા વાક્ય જોયા.